હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે તમારું ચૂંટણી કાર્ડ હોય છે એટલે કે ઇલેક્શન કાર્ડ હોય છે, તો તે ચૂંટણી કાર્ડમાં જો તમારે નામ અને જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો તમે જાતે જ ઓનલાઈન અરજી કરી અને તમે તેમાં કેવી રીતે સુધારો કરી શકો તેની તમામ પ્રકારની માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે NVSP. જેવું મિત્રો તમે NVSP ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમને સૌથી પહેલા જ એક વેબસાઇટ છે તે જોવા મળશે www.nvsp.in. તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે જે રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ છે એટલે કે મિત્રો નેશનલ વોટર સર્વિસ પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં અહીં તમને એક વોટર પોર્ટલનો ઓપ્શન છે તે જોવા મળશે. તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તે વોટર પોર્ટલના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને તમામ માહિતી જોવા મળશે કે તમે તમારું જે ચૂંટણી કાર્ડ છે તેમાં ઓનલાઈન કઈ કઈ બાબતે તમે કઈ સર્વિસ છે તમને ઓનલાઈન મળવાપાત્ર થશે, તમે ઓનલાઈન તમારા ચૂંટણી કાર્ડમાં કઈ વસ્તુને અપડેટ કરી શકશો તે તમામ માહિતી તમને અહીં જોવા મળશે. તો મિત્રો, તમારે તમારા ચૂંટણી કાર્ડને ઓનલાઈન અપડેટ કરવા માટે તમારે વોટર પોર્ટલ ઉપર તમારે લોગિન કરવું પડશે. તમે જો ઓલરેડી એકાઉન્ટ ક્રિએટ કરેલ છે આ પોર્ટલ ઉપર તો અહીં તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી અથવા તો જે તમારા ચૂંટણી કાર્ડ નંબર છે એટલે કે વોટર આઈડી નંબર છે તે તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી તમે જે તે પાસવર્ડ રાખેલ હોય તે પાસવર્ડ અહીં લખી દેવાના રહેશે. ત્યાર પછી અહીં તમને એક ઇમેજ છે તે જોવા મળશે, તેનો જે તે આન્સર આવે તે આન્સર અહીં તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારે લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પરંતુ મિત્રો, તમે જો આ પોર્ટલ ઉપર હજી સુધી તમે એકાઉન્ટ ક્રિએટ નથી કરેલ તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ એન એકાઉન્ટ. તો તમે ત્યાંથી તમે તમારું એકાઉન્ટને ક્રિએટ છે તે કરી શકશો. હવે એકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલ જ છે, તેમની લિંક તમને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે. તો મિત્રો, હું અત્યારે મારું લોગિન કરી લઉં. જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી લેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને વિવિધ ઓપ્શન છે તે જોવા મળશે. તો મિત્રો, તમારે જો નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, નવું જ વોટર આઈડી કાર્ડ કઢાવવું હોય તો અહીં સૌથી પહેલા જે ઓપ્શન આપેલ છે ન્યૂ વોટર રજિસ્ટ્રેશનનો, તો તે ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે નવું ચૂંટણી કાર્ડ છે તે કઢવી શકો છો. પરંતુ તમારી પાસે ઓલરેડી ચૂંટણી કાર્ડ છે અને તમે તેમાં તમારી વિગતને સુધારા વધારા કરવા માંગો છો તો મિત્રો, અહીં બાજુમાં જ એક ઓપ્શન આપેલ છે કરેક્શન ઇન વોટર આઈડી, તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓલરેડી જો ચૂંટણી કાર્ડ હોય અને તેમાં સુધારા વધારા કરવા હોય તો મિત્રો તે ઓનલાઈન કેવી રીતે કરી શકાય. તો આપણે કરેક્શન ઇન વોટર આઈડીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે જેવું મિત્રો તમે કરેક્શન ઇન વોટર આઈડીના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે તમને જોવા મળશે અને અહીં જે વોટર મિત્રા છે તે તમને મિત્રો અમુક સજેશન કરશે. ત્યાર પછી અહીં લેટ્સ સ્ટાર્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે લેટ્સ સ્ટાર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન જોવા મળશે અને અહીં તમને એક પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે તમારી પાસે ઓલરેડી જે વોટર આઈડી નંબર છે તે ઓલરેડી છે કે નહીં. તો મિત્રો, આપણી પાસે ઓલરેડી વોટર આઈડી નંબર છે તો આપણે યસ ઉપર ક્લિક કરીશું. જો તમારી પાસે વોટર આઈડી નંબર ન હોય તો અહીં નો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણી પાસે ઓલરેડી વોટર આઈડી નંબર છે તો આપણે વોટર આઈડી નંબરમાં યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે યસ ઉપર ક્લિક કરશો તો તમે જે ચૂંટણી કાર્ડ સુધારવા માંગો છો તે ચૂંટણી કાર્ડના જે નંબર હોય છે તે આઈડી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને અહીં બાજુમાં જે ફેચ ડિટેલનું જે તમને ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, નીચે તમને એક પ્રોસેસનું બટન જોવા મળશે, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે પ્રોસેસના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમે જે વોટર આઈડી નંબર આપેલ છે તેની તમામ વિગત તમને અહીં જોવા મળશે.
ત્યાર પછી અહીં તમને એક સેવ એન્ડ કન્ટિન્યુનું બટન જોવા મળે છે, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ અને કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમે જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરેલ છે તે મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલ નંબરમાં એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ છે તે આવશે, તેમાં મિત્રો જે 6 ડિજિટનો જે ઓટીપી હોય છે તે ઓટીપી તમારે અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે કન્ફર્મ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે તમારા ચૂંટણી કાર્ડમાં કઈ વસ્તુને અપડેટ કરવા માંગો છો। તો મિત્રો તમે એકી સાથે તમે વધીને 3 વસ્તુ છે તે તમે અપડેટ કરી શકશો, એટલે કે મિત્રો તમે એકી સાથે કોઈ પણ 3 વસ્તુ તમારા ચૂંટણી કાર્ડમાં અપડેટ કરી શકશો। તે સિવાય મિત્રો તમે નામ અને એડ્રેસ છે તે બંને એક સાથે તમે અપડેટ કરી શકશો નહીં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણું જે ચૂંટણી કાર્ડ છે તો તેમાં મિત્રો નામ છે, તે સિવાય ડેટ ઓફ બર્થ છે અને જેન્ડર છે તે કઈ રીતે અપડેટ કરી શકાય। તો મિત્રો આપણે નામ તે સિવાય ડેટ ઓફ બર્થ અને જેન્ડરને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી મિત્રો આગળ સેવ એન્ડ કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ અને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો હાલ તમારા ચૂંટણી કાર્ડમાં શું નામ છે તે નામ અહીં જોવા મળશે। ત્યાર પછી તમે જે નામ રાખવા માંગતા હોય તે નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે ઇંગ્લિશમાં, તમારી સરનેમ અહીં ઇંગ્લિશમાં ટાઈપ કરી દેવાની રહેશે। હવે જેવું મિત્રો તમે તમારું નામ ઇંગ્લિશમાં અને સરનેમ ઇંગ્લિશમાં અહીં ટાઈપ કરી દેશો એટલે ઓટોમેટિક નામ અહીં તમારું ગુજરાતીમાં ટાઈપ થઈ જશે અને અહીં તમારી સરનેમ છે તે ગુજરાતીમાં ટાઈપ થઈ જશે। જો તેમાં મિત્રો કોઈ ભૂલ થતી હોય તો તમે તેને જાતે સુધારી શકશો। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે નામના પ્રૂફ માટે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે જે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરો છો તે ડોક્યુમેન્ટમાં પણ સેમ નામ અહીં તમે જે આપેલ છે તે જ નામ હોવું જોઈએ, તો જ મિત્રો તે નામ છે તે સુધારી શકાશે, નહીતર મિત્રો રિચેક કરી દેવામાં આવશે। તો મિત્રો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તે ડોક્યુમેન્ટ અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે, તો અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો આપણે બીજું ડેટ ઓફ બર્થની પણ સિલેક્ટ કરેલ હતી, ડેટ ઓફ બર્થ પણ અપડેટ કરવી છે તો તે પણ આપણે સિલેક્ટ કરેલ હતી। તો નીચે તમને જોવા મળશે તો અહીં તમને 2 ઓપ્શન જોવા મળશે, તમે એજને અપડેટ કરવા માંગો છો કે ડેટ ઓફ બર્થને, તો આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી અહીંથી તમારી જન્મ તારીખને સિલેક્ટ કરી લેવાની રહેશે, અહીંથી તમારી જન્મનું વર્ષને સિલેક્ટ કરી લેવાનું રહેશે, અહીંથી મંથને સિલેક્ટ કરી લેવાનો રહેશે અને અહીંથી તમારી જે તે જન્મ તારીખ હોય તેને સિલેક્ટ કરી લેવાની રહેશે। હવે મિત્રો જન્મ તારીખ સિલેક્ટ કરી લીધા પછી તમારે તમારી જન્મ તારીખનું કોઈ પણ એક પ્રૂફ અહીં તમારે અપલોડ કરવું પડશે, તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે કયું પ્રૂફ અપલોડ કરવા માંગો છો। હવે ખાસ ધ્યાન રાખજો કે તમે જે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટમાં પણ તે અહીં તમે જે જન્મ તારીખ સિલેક્ટ કરેલ છે તે જ જન્મ તારીખ હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે કે તમે જે ડોક્યુમેન્ટ અહીં જે સિલેક્ટ કરેલ છે તે ડોક્યુમેન્ટના નંબર શું છે તે નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી સિલેક્ટ ફાઇલ ટુ અપલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કે અહીં તમે જોઈ શકશો કે તમારું ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો આપણે જેન્ડરને પણ સિલેક્ટ કરેલ હતું, તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમારું જેન્ડર શું છે, મેલ, ફિમેલ કે અધર, તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારે સેવ અને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને જનરલ ડિક્લેરેશન આપેલ હશે કે જે તમારે વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમે જે તારીખે અરજી કરો છો તે તારીખ અહીં લખેલ હશે, અહીં તમારે તમારી સ્થળ છે તે લખી દેવાનું રહેશે, તમારું સ્થળ કયું છે તે અહીં લખી દેવાનું રહેશે, તમારું નામ શું છે તે નામ અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી ફરીથી સેવ અને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ફરીથી સેવ અને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં ફોર્મ છે તે રિવ્યુ માટે ઓપન થઈ જશે કે જેમાં મિત્રો તમારે તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। જો મિત્રો હજુ પણ તમે તે માહિતી સુધારવા માંગતા હોય, અપડેટ કરવા માંગતા હોય તો તમને અહીં એડિટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી અને તમે તે માહિતી અપડેટ કરી શકશો, સુધારી શકશો। પરંતુ માહિતી સાચી હોય તો મિત્રો અહીં તમને સબમિટનો ઓપ્શન જોવા મળશે, તો તે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી અરજી છે તે સબમિટ થઈ જશે અને અહીં તમને એક રેફરન્સ નંબર એટલે કે એપ્લિકેશન નંબર છે તે આપી દેવામાં આવશે
કે જે એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવા પડશે. તમે જે આ અરજી કરી છે તેનું તમારે જો સ્ટેટસ જોવું હોય તો ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે કે જ્યાં મેનુમાં તમને અહીં ટ્રેક સ્ટેટસનો એક ઓપ્શન છે તે જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે કે જ્યાં મિત્રો તમારે એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમને જે રેફરન્સ નંબર આપવામાં આવેલ છે, એપ્લિકેશન નંબર આપવામાં આવે છે, તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી ટ્રેક યોર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ટ્રેક યોર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી અરજીનું જે તે સ્ટેટસ હશે તે મિત્રો અહીં તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તેમને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી તેમને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.